નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાની સરહદ ઉપર ગુજરાત પોલીસે છાપરી ચેકપોસ્ટ ઉપર સતત વોચ ગોઠવેલી હતી. ત્યારે પોલીસના હેડ કોન્સ્ટેબલ જયકરણ ગઢવીને બાતમી મળેલ કે ચોરી કરેલો ચાંદીનો જથ્થો ગુજરાતમાં ઘૂસનારો છે, જેને લઈને પોલીસે ચેકિંગ તેજ કરી હતી અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી એક વરના કાર, જેમાં માત્ર ડ્રાઈવર બેઠેલો હતો, તેને શંકા કુશંકા જતા તે કારની તપાસ હાથ ધરવા સારું અંબાજી પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરી હતી, જેના બોનેટમાં ચાંદીનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. અંબાજી પોલીસે આ ચાંદીનો જથ્થો બહાર કાઢી જોતા મંદિરમાંથી ચોરાયેલા વિવિધ આભૂષણો, જેનું અંદાજે વજન 7.5 કિલો થવા જાય છે, જેની કિંમત ₹8 લાખ સાથે અંબાજી પોલીસે આ ચોરીના માલ માટેની વપરાયેલી કારને પણ કબજે લઈ ₹9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામના આરોપી સુરેશ શાંતિલાલ સોની, જે રાજસ્થાનના શિયોરી જિલ્લાના ગોયલી ગામનો છે, અને ચોરી કરાયેલી આ ચાંદીનો જથ્થો થરાદ પાસેના ગણતા ગામના વિવિધ મંદિરોમાંથી ચોરી કરાયેલા ચાંદીના આભૂષણો હતા. જે આરોપી ચોરેલી ચાંદી લઈ અમદાવાદ ગાળા માટે લઈ જતો હતો, જે મળેલી બાતમીના આધારે પકડી પાડવામાં અંબાજી પોલીસને સફળતા મળી છે. આમ અંબાજી પોલીસે એક આરોપી સહિત કાર અને ચાંદીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.